પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ રચિત આપણો સંસ્કાર વારસો તેનું આજથી આપણે વાંચન રૂપે લઈએ છીએ. દરરોજ એક ચેપ્ટરનું વાંચન થશે. આ સાહિત્ય તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. બીજું સત્વશીલ અને જીવન ઉપયોગી સાહિત્ય સમાજને ચરણે ધરવામાં પરમ પૂજ્ય શ્રી ગુરુદેવનો અનેરો ઉત્સાહ હતો. આ પુસ્તક વાચકને માટે માઇલસ્ટોનની ગરજ સારે એવું છે. દરેક પ્રકરણની અંદર વાચકને પોતાની જ વાત હોય એમ અનુભવમાં આવે છે. આપણા રોજના જીવનનું માર્ગદર્શન તેમાં મૂર્તિમંત થતું જોઈ શકાય છે. અને આ જ વાત અમારે મન પ્રસ્તુત પુસ્તિકાની વિશેષતા છે. વાચકને માત્ર કોરી વાતોમાં જ રસ ન હોઈ શકે. તેના વાંચનનો સંબંધ વર્તમાન જીવનમાં પરિવર્તન સાથે હોવો પણ જરૂરી છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં કોઈ શબ્દોની ઝાકઝમાળ નથી કે માત્ર શાસ્ત્રીય તથ્યોની વાત નથી. છતાં આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં પરિવર્તન લાવવા માટે તે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ગરજ સારે છે. તેથી આ ખરા અર્થમાં તે આપણો સંસ્કાર વારસો બની રહે છે. આ પુસ્તકના લેખક પૂજ્ય આત્માનંદજી સાચા અર્થમાં જીવનની સમગ્રતાના સાધક હોવાથી અને લેખન, વિચારણા અને વર્તન તેમના જીવનમાં એકરૂપતા પામેલ હોવાથી તેમણે રજૂ કરેલ વાતો આપણા અંતરને સ્પર્શી જાય છે. જો આપણે તેમની વાતોને પચાવીશું તો આપણું જીવન પણ અવશ્ય પલટાશે અને આપણા જીવનમાં એક સર્વતોમુખી પ્રકાશનો આપણને અનુભવ થશે. આ પુસ્તકમાં ડૉક્ટર શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ પ્રસ્તાવના ઘણી બાબતો આપણને કહી જાય છે. તે ખાસ વાંચી જવા અમારી નમ્ર વિનંતી. આવું કોબાના પ્રમુખશ્રીએ આલેખ્યું છે. હવે પરમ પૂજ્યશ્રીએ લખેલું છે ગુરુદેવ આત્માનંદજી. તેઓએ શું લખ્યું છે કે બાળપણથી જ એક એવી લગ્ની હતી કે જીવનમાં શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી એ કંઈક અપૂર્વ હોય, દુર્લભ હોય અને છતાં શાશ્વત હોય. જે પ્રાપ્ત કર્યા પછી અન્ય કશું પામવાની ઈચ્છા રહે જ નહીં, કારણ કે આપણે જે પ્રાપ્ત કર્યું હોય તેનાથી વિશેષ અને મહાન આ વિશ્વમાં કંઈ જ હોય નહીં. જીવનમાં સદૈવ આવો અભિગમ અને ઉદ્યમ રહ્યો. આ વાત 7-8 વર્ષની ઉંમરે કંઈક અસ્પષ્ટપણે અને 14-15 વર્ષની ઉંમરે સ્પષ્ટપણે સાકાર થવા લાગી અને મા સરસ્વતીની ઉપાસના સહિત પરમાત્મા સદ્ગુરુની શરણાગતિથી તેનો ઠીક પ્રારંભ થયો. પછી તે આ સફર ચાલુ જ રહી. વચ્ચે કાંટા, કાકરા, ખાડા, ટેકરા અને પોતાની પણ કંઈક નબળાઈઓ આવી જતી. આવું બધું બનવા છતાં આજે 68 વર્ષની શરીરની અવસ્થા, એટલે આ જ્યારે સાહેબજીએ શાસ્ત્ર લખ્યું ત્યારે તેમના શરીરની ઉંમર 68 યર્સની હતી. ત્યારે કેવું હતું? આ અવસ્થામાં પણ સ્વચ્છ, વિવેકી અને સ્વ પર ઉપકારી જીવનનો જે કંઈ સ્વલ્પ આનંદ અનુભવાય છે તે સંત, સદ્ગુરુઓ અને તેમની દિવ્ય વાણી અને કૃપાનો પ્રસાદ ગણું છું. સામાન્યપણે છેલ્લા લગભગ 45 વર્ષોમાં જે કંઈ લેખન, વાંચન, સ્વાધ્યાય, ભક્તિ, પ્રવચન, તીર્થ યાત્રા આદિ સત્સાધનો જીવનમાં આત્મસાત થયા તેથી સ્વહિત, સ્વસન્મુખતા વિશેષપણે સારી રીતે સિદ્ધ થઈ. આમ છતાં છેલ્લા 10 વર્ષોના અનુભવનું તારણ કાઢું છું તો એમ લાગે છે આજના સમયમાં જનસમૂહ અને જિજ્ઞાસુ બંનેમાંથી કોઈ પણ વર્ગ સાચી આધ્યાત્મિકતાને પચાવવાની તત્પરતાવાળું મળતું નથી. પરિણામે માત્ર અધ્યાત્મ પાથે પીરસવા કરતાં રોજના જીવનમાં ઉપયોગી અને ઉપકારી થાય તેવા કેટલાક વ્યવહારુ મુદ્દાઓનું આલેખન કર્યું છે. આ ચોપડીમાં તમને એ જોવા મળશે. જો કોઈને ચોપડી વાંચતી હોય ને આપને વોટ્સઅપમાં જોતી હોય તો મને જણાવે તો અવશ્ય એ ચોપડી હું એમને ફોરવર્ડ કરી આપીશ. જીવનની સામાન્ય શુદ્ધિ, સદાચાર અને સદ્ગુણોના અંશો કૌટુંબિક, સામાજિક કે સંસ્થાકીય જીવનમાં નાના મોટા સાથે મન, વચન, શરીરનો વ્યવહાર રૂઢી રીતે કરવાની કળા, ધંધો, ખેતી, વ્યવસાય, નોકરી વગેરે કરતાં પણ કેવી જાગૃતિ રાખવાની તેની સાચી સમજણ,
બાળકો અને નવી પેઢી સાથે કેવો અને કેટલો વ્યવહાર રાખવો અને જીવન વિકાસ માટેનો પાયારૂપ અભિગમ તેમજ વર્તન કેવા રાખવા કે જેથી સત્પાત્રતા આવે. આમ કરવાથી મનુષ્ય સારો માનવ, સજ્જન કે પ્રાથમિક ભૂમિકાનો જિજ્ઞાસુ બને. એ હેતુથી અનુભવાયેલા તથ્યોને સાદી ભાષામાં લખ્યા છે. ભવાંતરોના આર્ય સંસ્કારોના પ્રભાવને કારણે તેમજ બાળપણથી ભારતીય પદ્ધતિના ઉછેર અને વાતાવરણની સ્વીકૃતિને લીધે આ કૃતિમાં ભારતીયતાની છાપ વિશેષ જોવા મળે છે. પરંતુ આ કૃતિના સૂક્ષ્મ અભ્યાસીને તરત સમજાઈ જશે કે તેમાં મૂળભૂત માનવીય અને અધ્યાત્મ પ્રેરક અભિપ્રાયો તેમજ આચાર વિચારોની એવી રજૂઆત થઈ છે કે જે માનવ માત્રને જીવનના ઉન્નત મૂલ્યો તરફ લઈ જવાની દ્રષ્ટિ પ્રદાન કરી તેના અંતિમ ધ્યેયરૂપ પરમાત્મા દર્શન માટેની ભૂમિકા તૈયાર કરવામાં સહજપણે ઉપકારક બની શકે છે. તેમાં દેશ, વેશ, ભાષા, ધર્મ, કાળ, નાત, જાત કે ઊંચ નીચના ભેદ નથી. તે લોસ એન્જલસથી ટોક્યો સુધીના વર્તમાન દુનિયાના પ્રત્યેક પ્રગતિશીલ માનવને સાત્વિક પ્રેરણાના પિયુષ પાન કરાવશે એવી ભાવના છે. આવી અમારા ગુરુદેવની ભાવના હતી. અત્રે પ્રસ્તુત પાથેય તદ્દન સરળ છે. રોજમરોજના બનાવો અને સંજોગોને ખ્યાલમાં રાખી જ રજૂ થયું છે. તેમાં તત્વજ્ઞાન ને અધ્યાત્મ જ્ઞાન લેવામાં આવ્યું નથી. આમ છતાં દરેક કક્ષાના મનુષ્યને તેમાંથી કશુંક સારું ગ્રહણ કરવાની પ્રેરણા મળે છે અને જીવનમાં શાંતિ પણ મળે છે, સમાધાન થાય છે. વાત્સલ્ય, હૃદયની વિશાળતા, આચાર વિચારનો પરસ્પર પ્રભાવ, માનવ માત્રની મૈત્રી, પ્રભુ ભક્તિની ઉપયોગિતા અને ભાવોની નિર્મળતા પ્રત્યે સભાનતા આવે તો ભવિષ્યમાં સાચી આધ્યાત્મિકતા માટે પ્રીતિ જાગે. આમ વિચારીને સુસંસ્કારોને જીવનમાં વણી લેવાની પ્રેરણા કરી છે. તે આબાલ વૃદ્ધ, યુવા વર્ગ, મહિલા વર્ગ અને ધાંધલ ધમાલની આંધળી ઘેટમાં એટલે કે રેટ રેસમાં અટવાયેલા સૌને જરા થોભીને સ્વસ્થ થવામાં ઉપયોગી થાઓ એવી અંતરની ભાવના વ્યક્ત કરું છું. આવી અંતરની ભાવના આપણા ગુરુદેવ આત્માનંદજી વ્યક્ત કરે છે. આ પુસ્તિકાના હાર્દની પ્રસ્તાવિક રજૂઆત અમારા આત્મીયજન ડૉક્ટર કુમારપાળ દેસાઈએ કરેલ છે, જે બદલ તેઓને હૃદયપૂર્વકના ધન્યવાદ ઘટે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ આત્માનંદજીના શબ્દશઃ લખાણમાંથી આ મારા શબ્દો અવતરિત કર્યા છે. હવે આપણે કુમારપાળભાઈ દેસાઈ રચિત પ્રસ્તાવનાનું આપણે શબ્દશઃ વાંચન કરીશું. સંત બતાવે પંથ. રશિયાના ગામડાઓમાં ઠેર ઠેર ઘૂમીને રશિયન સાહિત્યકાર મેક્સિકમ ગોર્કી વિજ્ઞાનના શોધ સંશોધનની જોશભેર વાતો કરતો હતો. એ કહેતો હતો કે વિજ્ઞાનને કારણે માનવી હવે આકાશમાં ઊંચે ઊંચે ઉડી શકશે, અવકાશમાં પણ જઈ શકશે, ચંદ્રની ધરતીને જાણી શકશે અને છેક દરિયાના પેટાળમાં પણ પહોંચી શકશે. ત્યારે પ્રસિદ્ધ કથા લેખક મેક્સિમ ગોર્કી એકવાર એક ગામડામાં પ્રવચન આપતો હતો. એનું પ્રવચન પૂર્ણ થતાં એક વયોવૃદ્ધે મેક્સિમ ગોર્કીને સવાલ પૂછ્યો કે ભાઈ, માનવી આકાશમાં ઉડી શકશે અને પાતાળમાં પહોંચી શકશે એ વાત તો ખરી, પરંતુ આ ધરતી ઉપર માનવીએ કેમ જીવવું એનું સંશોધન થઈ રહ્યું છે કે નહીં? તે સંશોધન થઈ રહ્યું છે ખરું? વૃદ્ધનો આ સવાલ સાંભળીને મેક્સિમ ગોર્કી ઊંડા વિચારમાં પડ્યો અને આસપાસના માનવ જીવનની શૈલી વિશે અવગાહન કરવા લાગ્યો. આ પુસ્તકની વિશેષતા એ છે કે આમાં માનવીને સાચો માનવ બનવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. વ્યક્તિના ઉમદા ચારિત્ર્યની ધરતી પર જ સાચી ધાર્મિકતા અને ઉચ્ચ આધ્યાત્મિકતાનું વૃક્ષ મહોરી શકે. આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન એ જીવનની નિર્મળતા, વિચારોની ઉચ્ચતા, કર્તવ્ય પાલનની જાગૃતિ અને ગુણોની આરાધના છે. આથી આ પુસ્તકમાં સર્વજનહિતકારી ભારતીય સંસ્કૃતિની ભાવના પ્રગટ કરી છે. જીવનમાં સમન્વયાત્મક દ્રષ્ટિકોણની અને આવશ્યકતાનું જિક્ર કર્યું છે. સમયનો ઉપયોગ, નિવૃત્તિનું આયોજન, પુરુષાર્થનો પ્રભાવ, આરોગ્યનું જતન, ચારિત્ર્યની ઉચ્ચતા, વાણીનો વિનય જેવી જીવનની મૂળભૂત પરંતુ મહત્ત્વની બાબતો વિશે આમાં વિચારો મળે છે.
પૂજ્ય આત્માનંદજીએ સામાન્ય નિર્ણયો તારવવાને બદલે આમાં જીવન સમગ્રના અનુભવનું નવનીત આપ્યું છે. બનાવટી સમાધાનનો રસ્તો બતાવવાને બદલે શાશ્વત ભાવનાઓ પર ભાર મૂક્યો છે. એક સંત પુરુષ પોતાની આસપાસના સમાજના સર્વતોમુખી ઉત્થાન માટે અહીં પોતાની વિચારધારા રજૂ કરે છે. સમાજની વાસ્તવિકતા સામે આંખ મીચામણા કરનાર સંતને સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો તેઓ સંત આધ્યાત્મિક આળસુ વેડાનો ઉપાસક છે. આત્માની ઓળખ આપનારને આસપાસની સૃષ્ટિનો પરિચય હોવો જરૂરી છે. ધર્મ ભાવનાની વાત કરનારને જીવનના સંઘર્ષનો ખ્યાલ હોવો જરૂરી છે. સમાજને બેઠો કરે તે સંત. સાચા સંતનું આત્મકલ્યાણ માત્ર સ્વસંકુચિત કુંડાળામાં સીમિત નથી. સંત તો સમાજને સુવાસ આપે, ચોપાસ સુવાસ ફેલાવે અને જરૂર પડે નવી સુવાસ જન્માવે પણ ખરો. એક સંતની સમાજ અને સંસ્કૃતિની ખેવનામાંથી આ પુસ્તકનું સર્જન થયું છે. ઉપદેશના ડુંગર કરતાં આચરણનું એક તરણું ઘણું મહત્વનું છે. 11 વર્ષની ઉંમરે રાષ્ટ્રભાવના અને 16 વર્ષની વયે અધ્યાત્મ ભાવના તરફ પ્રયાણ કરનાર પૂજ્ય આત્માનંદજીના જીવનમાંથી એક જીવન વિકાસનું પાથેય મળી રહે તેમ છે. હજારો વર્ષોથી આ દેશને ટકાવનારી સંસ્કૃતિના મૂળમાં સમયે સમયે સંતોએ કરેલી મૂલ્યોની હિફાજત છે. નરસિંહ મહેતા હોય કે તુકારામ, સ્વામી વિવેકાનંદજી હોય કે સંત વિનોબાજી હોય, એ બધાએ પોતાની આસપાસના સમાજને જોયો, જાણ્યો અને સમાજને સાચા જીવનનો રાહ બતાવ્યો. આ પુસ્તક પણ એક સંતના 4 દાયકાના અનુભવોનો ગુલદસ્તો છે. એમાં પરિસ્થિતિની વાસ્તવિકતાની સાથે વિધેયાત્મક દૃષ્ટિકોણ અપનાવીને સમાજના સ્તરને ઊંચું લાવવાનો પ્રયાસ છે. શિક્ષણ શાસ્ત્રી પાસે શિક્ષણનું જગત હોય છે, અર્થશાસ્ત્રી પાસે અર્થકારણનું વિશ્વ હોય છે, રાજકીય વિચારક પાસે રાજકારણનું ચિંતન હોય છે, પરંતુ સંત પાસે તો સર્વગ્રાહી દૃષ્ટિકોણ હોય છે. પરિણામે આ નાનકડું પણ મૂલ્યવાન પુસ્તક સમાજને પથ પ્રદર્શક બની રહેશે. આદરણીય શ્રી કુમારપાળભાઈ દેસાઈ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય પહેલો, સત્યમ શિવમ સુંદરમ. આપણા દેશની સંસ્કૃતિનો મૂળ પાયો શાશ્વત સત્યને આગળ રાખીને ચાલવાનો રહ્યો છે. આ કારણથી જ સત્યમ શિવમ સુંદરમ એ સૂત્રમાં પણ પ્રથમ સત્યને અને પછી શિવને રાખીને જ સુંદરમનો સ્વીકાર કરેલ છે. જીવનના 4 પુરુષાર્થ મહાપુરુષોએ કહ્યા તેમાં પણ ધર્મને જ પ્રથમ કહ્યો છે અને તેની સ્વીકૃતિપૂર્વક જ પછીના 3 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ કહી છે. આપણા આવા ઉત્તમ જીવન અભિગમને જ્યારથી આપણે ભૂલતા થયા ત્યારથી આપણી અવનતિ થતી ગઈ છે અને પોતાના તુચ્છ સંકુચિત સ્વાર્થ ખાતર સમાજ અને રાષ્ટ્રનું હિત વિસારીને દુઃખી થયા છીએ. પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું અંત અનુકરણ છેલ્લા લગભગ 50 વર્ષમાં આપણે કર્યું. તેથી આપણા કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ન્યાયતાંત્રિક અને આધ્યાત્મિક જીવનનો જે ત્વરિત રકાસ થયો છે તેનો આપણને કુટુંબના વિઘટનમાં, સ્ત્રીઓના વધતા જતા આપઘાતના બનાવોમાં, રોડ તેમજ રેલવેના વ્યાપક અકસ્માતોમાં, વિદ્યાર્થીઓની અને સરકારી કર્મચારીઓની ગેરશિસ્તમાં, આતંકવાદ અને હિંસક પ્રવૃત્તિઓના વધતા જતા વ્યાપમાં, સરકારી અમલદારો, વેપારીઓ તથા રાજકારણીઓના જીવનમાં પ્રસરેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં અને વધતી જતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં પણ પ્રત્યક્ષ અનુભવ થતો જાય છે. વિદેશની સંસ્કૃતિના નિયમિતતા, નીતિમત્તા, ઉદ્યમશીલતા, સામાજિક સંપ, સામૂહિક શિસ્ત આદિ અપનાવવાને બદલે આપણે ત્યાંના બિનજરૂરી મોજ શોખ અને આપણી સંસ્કૃતિ અને આબોહવા સાથે તાલમેલ ન બેસે એવા મદિરાપાન, માંસાહાર, હિંસાખોર વૃત્તિ અને સ્વેચ્છાચારાદિને અપનાવીને મહદ અંશે સ્વાર્થી,
ભૌતિકવાદી, નાસ્તિક અને એકલપેટા બની ગયા છીએ. હજુ પણ બહુ મોડું થાય તે પહેલાં આવી વિકૃતિઓથી પાછા ફરીને પ્રાકૃતિક જીવન પ્રત્યેનો અભિગમ વધારીને ઉપરોક્ત સૂત્રને અનુરૂપ સર્વજન હિતકારી સંસ્કૃતિને અપનાવીએ અને આપણા દ્રષ્ટિ સંપન્ન, પ્રબુદ્ધ અને સમર્પિત મહાનુભાવોના ઉન્નત અને દિવ્ય વ્યક્તિત્વ તથા ઉપદેશને અનુસરીએ એમાં જ આપણું શ્રેય છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય બીજો, સંતતિ, સંપત્તિ અને સંસ્કૃતિ. વર્તમાન યુગને લોકો ભલે વિજ્ઞાન યુગ કહેતા હોય, પણ તે જ્ઞાન વિજ્ઞાન પોથીગત, ઇન્દ્રિયગત કે બુદ્ધિગત હોવાથી તેની અમુક મર્યાદા છે. ભારતીય મનીષીઓ જેને દિવ્ય જ્ઞાન કે આત્મજ્ઞાન કહે છે, તેની પ્રાપ્તિમાં તે જ્ઞાન સીધું સહાયક થઈ શકતું નથી. આ યુગની બીજી લાક્ષણિકતા એ છે કે તેવા આધુનિકતાવાદીઓ, સુધારાવાદીઓ કે ભૌતિકવાદીઓ માટે જીવનમાં પેજ પુરુષાર્થ શક્ય બને છે. ગમે તે ઉપાયો અને રીત રસમોથી ખૂબ પૈસો ભેગો કરવો અને તેનો પોતાના અંગત, સ્વાર્થમય, બિનજરૂરી મોજ શોખવાળી અને રંગરાંગમય ભોગ પ્રવૃત્તિમાં વાપરવો. જે સમાજમાં જીવનનો આવો અભિગમ મુખ્ય બની જાય તે સમાજ વિલાસી, નિસ્તેજ, નિર્માલ્ય, સ્વાર્થમય પ્રવૃત્તિવાળો, લાંચ રિશ્વતખોર અને બીજા અનેક દુર્ગુણોથી દૂષિત બની થોડા કાળમાં વિનાશના પંથે પ્રયાણ કરનારો બની જાય છે. તેવા સમાજમાં જીવનના ઉચ્ચ માનવીય મૂલ્યો, વિશિષ્ટ સદ્ગુણો કે આધ્યાત્મિક વિકાસ પ્રત્યેની કોઈ ખેવના કે તમન્ના રહેતી નથી. સામાન્ય મનુષ્ય પોતાના અને પોતાના આશ્રિતોની આજીવિકા સારી રીતે ચાલે અને લગ્નાદિ સામાજિક પ્રસંગો, આકસ્મિક ખર્ચાઓ તથા ઘડપણ માટે યોગ્ય બચત થાય તેને ખ્યાલમાં રાખીને ધન કમાવાનો પુરુષાર્થ કરવાનો જ છે. નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ખેતી કે અન્ય વ્યવસાય દ્વારા યોગ્ય રીતે એટલે કે બાય ફેર મીન્સ એન્ડ ફેર ડીલિંગ્સ ધન કમાવવું એ વ્યાજબી છે, આવશ્યક છે. પરંતુ આમ કરવામાં અન્યાય, વિશ્વાસઘાત, ભેળસેળ, ઘોર હિંસક કૃત્યો કે એવા મોટા પાપોથી બચીને ન્યાયપૂર્વકના ઉદ્યમથી કમાવાનું છે. આવો પુરુષાર્થ કૌટુંબિક કે સામાજિક સંબંધોની ઉપેક્ષા ન કરી નાખે તે પણ જોવું જરૂરી છે. યોગ્ય સંતતિ તથા સ્વજન મિત્રવર્ગ માટે જરૂરી સમય ફાળવવા તરફ, પોતાની સામાજિક ફરજો બજાવવા તરફ તથા વિશેષ કરીને બાળકોમાં સારા સંસ્કારો પડે તેમની સાથે થોડો સમય નિરાંતે ગાળી શકાય અને આમ સ્નેહ, સંસ્કારીકરણ અને સૌહાર્દ્રની સરિતા સુકાઈ ન જાય તેનો ખ્યાલ પણ વિચારવાન મનુષ્યે રાખવો જ રહ્યો. જેઓ સંપત્તિ, સંતતિ અને સામૂહિક જીવન સાથેના સંબંધોનો સંતુલિત વિકાસ કરતા નથી અને માત્ર પૈસા પાછળ જ આંધળી દોટ મૂકે છે, તેઓને મોટા ભાગે પસ્તાવવું પડે છે અને નીચેની એક કે વધુ વિપત્તિઓનો ભોગ બનવું પડે છે. 1. દાંપત્ય જીવનમાં તણાવ, મૂંઝવણ અને પરસ્પર અવિશ્વાસની ભાવના. 2. પોતાના શરીર ઉપર બ્લડ પ્રેશર, હૃદય રોગ, હોજરીની ચાંદી, અપચો, અનિદ્રા કે માદક દ્રવ્યોના સેવનની અસરથી થતી આરોગ્યની હાનિ. 3. ચીડિયા સ્વભાવથી બાળકો અને સ્વજન મિત્રોમાં અપ્રિય થઈ પડવું. 4. ઘણું ખરું લોભિયા અને શંકાશીલ સ્વભાવવાળા બની જવું.
આવા મનુષ્યને જીવનમાં સુખ, શાંતિ, સ્નેહ, સંપ, સંતોષ, સમાધાન કે સુયશની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે અને આલોક પરલોક બંનેની બાજી તે હારી જાય છે. સંસ્કારવાળી સંતતિ વગરની સંપત્તિના મોટા મોટા ઢગલાઓને પણ માટી અને ઉકરડો જ જાણો. તેનાથી સુખ નહીં જ મળે. તે પરમ સત્યનો ત્વરાથી સ્વીકાર કરો અને ધર્મની સ્વીકૃતિપૂર્વક જ અર્થોપાર્જનનો, કૌટુંબિક સંબંધોનો, દાંપત્ય સહવાસનો, સુયશની પ્રાપ્તિનો, આરોગ્યના નિયમોનો, પોતાની ફરજોનો, સામાજિક મોભાનો અને મન વચન કર્મની પવિત્રતાનો સ્વીકાર થાય તેવા ઢાંચામાં પોતાના જીવનને ઢાળવાનો પુરુષાર્થ કરો. સદવાંચન, સદવિચાર અને સદાચારની ભૂમિકા ઉપર જ સાચા સુખની જીવનનો મહેલ ટકી શકે. આ પાયાઓ જેના જેટલા મજબૂત તેના જીવનની બુનિયાદ તેટલા પ્રમાણમાં સદૈવ સાબુત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય ત્રીજો, નવી પેઢીની સમસ્યાઓ. દરરોજ છાપામાં એવી જાહેર ખબરો આવે છે કે છોકરો લાપતા છે, ખોવાઈ ગયો છે કે રિસાઈને ઘરેથી જતો રહ્યો છે. નીચે મા બાપોની સહી હોય છે કે જ્યાં ગયો હોય ત્યાંથી જલ્દી ઘેર આવી જા અને તને કોઈ કાંઈ નહીં કહે. વળી કોલેજ કે સ્કૂલના વિદ્યાર્થીઓ મા બાપની સામે બોલે છે, પગે લાગતા નથી, કહ્યામાં રહેતા નથી, ઘેર પાછા આવવામાં અનિયમિત કે મોડા પડતા હોય છે, વધારે ખર્ચ કરે છે અને પાન, મસાલા, ગુટકા તથા તમાકુ કે એવા માદક પદાર્થોને પણ સેવે છે. કન્યાઓ ફેશનના રવાડે ચડીને ઉદ્ભટ વેશ તથા શૃંગારના સાધનોના અતિરેકમાં રાચે છે અને ઘરના કામોમાં કે પોતાના અભ્યાસમાં બરાબર ધ્યાન આપતી નથી. આ અને આવી અનેક સમસ્યાઓ આજે સમાજમાં ઠેર ઠેર દેખાય છે. ઘણીવાર બાળકોની અને કુટુંબની આવી સમસ્યાઓ માટે લોકો અમારા સાધના કેન્દ્રોમાં કે એવી સંસ્કાર સિંચક વિદ્યાપીઠોના સંતો કે સંચાલકો સમક્ષ પણ આવે છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી નાની મોટી સમસ્યાઓ તો રહેવાની, પણ તેનો ઉકેલ તે સાચી સમજણ, સમાધાનભર્યું વલણ, પ્રેમ, સૌહાર્દ્રતાપૂર્ણ કૌટુંબિક વાતાવરણ અને આ બધાના મૂળમાં સંસ્કાર પોષક જીવન ઘડતર છે. નવા જમાનામાં લોકોને આધુનિકતાના નામે કે ફેશનના નામે ધર્મ, સંતો અને શાસ્ત્રો પ્રત્યે જે સૂક છે તે ઘણી જ મોટી વિડંબનાઓનું કારણ બની છે. આપણી સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મ અને શાસ્ત્રો તો સાચા જ છે, પરંતુ તેને સમજવામાં અને તેની રજૂઆત કરવામાં આપણે કાચા પડ્યા છીએ. માટે આજે સાંપ્રદાયિક, હઠાગ્રહી અને ગતાનુગતિક સંતો કરતાં મૂળ તત્વોને સાચવીને વર્તમાન સંદર્ભમાં રજૂ કરનારા શ્રીમદ રાજચંદ્ર, સ્વામી વિવેકાનંદ, સંત વિનોબાજી, સ્વામી શિવાનંદ કે રંગ અવધૂત જેવા પ્રબુદ્ધ અને નિસ્પૃહ મહાપુરુષોની આવશ્યકતા છે કે જેઓએ સમષ્ટિના હિત માટે નિષ્પક્ષપણે પોતપોતાની રીતે વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ સાથે નવી પેઢીને અને તથાકથિત આધુનિકવાદીઓને પણ સ્પષ્ટ જણાવવું આવશ્યક સમજું છું કે મૂળ ભારતીય પરંપરાઓના રહસ્યો અને સંતોની અનુભવવાણીનો મર્મ ત્રિકાળ સત છે અને તેને સાચા ગુરુના માધ્યમથી સમજીને જીવનમાં ઉતારવાથી આ જિંદગી પણ સુખરૂપ બનશે અને આગળની યાત્રા પણ આનંદદાયક થઈ જશે. વ્યક્તિ, કુટુંબ, ગામ, નગર, પ્રાંત, દેશ અને વિશ્વને તે બોધ પરમ ઉપકારી તેમજ સર્વતોમુખી કલ્યાણ કરનારો છે.
આ અમારા જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે. આ વાત તમોને ચેલેન્જ તેમજ ચેતવણીના સ્વરૂપમાં છતાં વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનના અનુભવના નિચોડ રૂપે કહું છું કે કાં તો આંધળું અને દેખાદેખીવાળું અનુકરણ બંધ કરો, નહીં તો અસ્મિતાના સર્વનાશવાળી હીન ગુલામી નિર્માલ્ય દશાને પામવા તૈયાર રહો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય ચોથો, ફરજની અગત્ય. મનુષ્ય સામાન્ય રીતે વિચારીએ તો સામાજિક પ્રાણી છે. સમાજમાં જ તે જન્મે છે, સમાજમાં તે ઉછરે છે, સમાજ સાથે લેતી દેતી કરે છે અને જિંદગીના અંતે સમાજ વચ્ચેથી જ મહાયાત્રા માટેની વિદાય લે છે. સંજોગો અનુસાર તે જ્યાં હોય ત્યાં તેણે પોતાની ફરજ બજાવવાની જ છે. આ બાબતે પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય વિચારકો સૌ કોઈનો એક જ મત છે. જેમ કે પોતાનું કાર્ય કુશળતાથી કરવું તે યોગ્ય છે. બીજી બાજુ ડ્યુટી ઇઝ ડાયટી, ફરજ પાલન તે પ્રભુ પૂજા સમાન છે. દૈનિક જીવનની વિવિધ ક્ષેત્રની કેટલીક ફરજો વિચારી જઈએ. પહેલું, મા બાપ બાળકોના શિક્ષણ, સંસ્કાર અને લાલન પાલનનું કાર્ય કરે તો બાળકો મા બાપને પ્રેમ, વિનય અને સેવાઓનો લાભ આપે. બીજું, પતિ પત્ની એકબીજાને સર્વ પ્રકારે અનુકૂળ બનીને દાંપત્ય જીવન અને ગૃહસ્થાશ્રમને ઉજાડે. ત્રીજું, કર્મચારી બરાબર ફરજ બજાવીને શેઠનું બધું કામ અત્યંત પ્રેમ અને વફાદારીથી ઘરનું જાણીને કરે તો શેઠ તેને યોગ્ય પગાર, બોનસ, બઢતી આપીને તેને કર્મચારી ન ગણતા ઘરના સભ્યની જેમ જ રાખે અને તેના સુખ દુઃખના બધા પ્રસંગોએ તેની પડખે ઊભા રહે. ચોથું, શિષ્ય ગુરુની તન મન ધન લગાવીને ભક્તિપૂર્વક સેવા કરે અને તેમની આજ્ઞાનું આરાધન કરે તો ગુરુ તેને બધી વિદ્યાઓ ભણાવે, શાસ્ત્ર કે અન્ય જે કોઈ વિષય હોય તેમાં પારંગત બનાવે અને પરાવિદ્યાના ગૂઢ રહસ્યો સમજાવીને તથા પોતાના કૃપાપાત્ર બનાવીને તેને ઉચ્ચ શિખરે પહોંચાડવામાં પરમ સહાયક થાય. પાંચમું, આ જ પ્રમાણે ડૉક્ટર દર્દી, વકીલ અસીલ, વેપારી ગરા ઇત્યાદિ સર્વ સંબંધોમાં પરસ્પરનું હિત વિચારી સામાને મદદરૂપ થવાની ભાવના અને ઉદ્યમ કરીએ તો આપણે જેને રામ રાજ્ય કહીએ છીએ તે અહીં જ અનુભવાય. માટે ભાવના ભાવીએ, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય પાંચમો, વિચારો અને આગળ વધો. જીવન એક નિરંતર વહેતી સરિતા છે. તેને બંધ બાંધીને પણ રોકી શકાશે નહીં. જીવન એક સંગ્રામ છે જે છેડાઈ ચૂક્યો છે, માટે બહાદુરીથી તેનો સામનો કરો. જીવન એક પડકાર છે, તેનો સુયોગ્ય પ્રતિભાવ આપવાનો જ છે. જીવન એક લાંબી અને કાંટાવાળી સફર છે, તેમાં પગરખા પહેરીને પણ ચાલ્યા જ કરવાનું છે અને તે મંજિલના પેલા છેડે જ વિશ્રાંતિ મળી શકે તેમ છે. આ માનવીની જિંદગી એ નિરંતર વ્યાપાર છે, માટે ટૂંકા અને લાંબા ગાળાના નફાને ખ્યાલમાં રાખીને અંતે દેવાળું ન નીકળે તેવી રીતે તે વ્યાપાર કુશળતાથી ચલાવવાનો છે. આપણે સૌએ જીવનમાં પુરુષાર્થને જ મુખ્ય કરવાનો છે.
પ્રારબ્ધ છે ખરું, પરંતુ તે તો આપણા હાથમાં નથી. પ્રારબ્ધરૂપી ટેપ ચાલશે તો ખરી જ, પણ તેને બંધ પણ કરી શકાય, ભૂસી પણ શકાય, અને આવડત હોય તો તે જ ટેપ ફરીથી ટેપ પણ કરી શકાય. પરંતુ પ્રારબ્ધની ટેપને કેમ વગાડવી, કેમ બદલવી અને કેમ નવી ઉતારવી, એ કળા કોઈ સાચા અનુભવી સંત પાસેથી કે તેવા નિષ્ણાત પાસેથી શીખવું પડશે. જો વિચાર આચારની કળાની અને પ્રારબ્ધ પુરુષાર્થના સમન્વયની સાચી સમજણ મળી જાય અને દ્રઢ નિશ્ચયથી તેને જીવનના રોજબરોજના પ્રસંગોમાં વણી લે, તો તારા જીવનની સફળતા, સૌમ્યતા, શાંતિ, સૌહાર્દ અને સર્વાંગ સમાધાનની ગેરંટી અમે જરૂર આપીએ છીએ. હે જીવન સંગ્રામના નિશાળિયા, નિશંક અને નિડર થઈ આગળ વધ. તારા વિવેકપૂર્ણ વિશ્વાસ અને સાહસની ઈશ્વરની કૃપા અને સંતોનો સહારો છે જ. બસ આગે કૂચ કર અને વિજયી બન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય છઠ્ઠું, હૃદયની વિશાળતા. જીવનના બહુમુખી વિકાસ માટે આ એક બહુ મહત્વનો ગુણ છે. જો કે આ ગુણનો વિકાસ ક્રમશઃ થઈ શકે છે, તો પણ જીવનને ઉચ્ચ શિખરે લઈ જવા તેની ખાસ આવશ્યકતા છે. સાચી સમજણ, વૈચારિક ઉદારતા અને સહનશીલતા, આ ત્રણના પાયા ઉપર જ હૃદયપૂર્વકનો પૂર્ણ વિકાસ સાધી શકાય છે. સાચી સમજણથી નાની નાની બાબતોમાં ખોટું લાગતું નથી, ખેદ થતો નથી કે ઉશ્કેરાટ આવી જતો નથી. તે સમજણ એવી કે જે કાંઈ બને છે તે ઠીક જ છે એમ સ્વીકારી જીવનરૂપી નાટક તે પુણ્ય પાપનું ફળ છે એમ જાણવાથી બીજાનો વાંક કાઢવાની અને પોતાના અહંકારપૂર્ણ કર્તૃત્વની બુદ્ધિ દૂર થાય છે. આમ થવાથી જીવનના વિવિધ કોયડાઓનું સમાધાન સહજ અને સરળપણે થઈ જાય છે. વૈચારિક ઉદારતા એ સામાન્ય અસ્તિત્વનો યથાર્થ સ્વીકાર સૂચવે છે. મારું તે જ સાચું એમ નહીં, પરંતુ બીજા દ્રષ્ટિકોણથી અન્યની વાત પણ સાચી છે એમ જેટલું સાચું છે તેટલું બધુંય મારે માન્ય છે, એવી સાપેક્ષ દ્રષ્ટિવાળી સમજણ કેળવવાથી સર્વત્ર સ્નેહ, મૈત્રી, વાત્સલ્ય અને સૌહાર્દનો અનુભવ થાય છે અને તે વ્યક્તિ અજાત શત્રુ બની જવાથી વિસ્તૃત સુયશનો ભાગી બને છે. સમસ્ત જીવન વ્યવહાર પણ આવી ઉદાર અને બહુમુખી દ્રષ્ટિ ઉપર જ સારી રીતે નભે છે, કારણ કે એકની એક જ વ્યક્તિ પુત્ર પણ છે, પિતા પણ છે, પતિ પણ છે, કાકો પણ છે અને ભત્રીજો પણ છે, ગરીબ પણ છે અને તવંગર પણ છે, ગોરો પણ છે અને કાળો પણ છે, નાનો પણ છે અને મોટો પણ છે. આમ ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ વિચારતા તે બધું તે દ્રષ્ટિએ સત્ય છે. સહનશીલતા તે જ મનુષ્ય દાખવી શકે જેનામાં જતું કરવાની ટેવ હોય, અને આવી શક્તિ કેળવવાથી જ તે મહાન બની શકે છે. ખાણનું સોનું અનેક ભઠ્ઠીમાંથી પસાર થાય ત્યારે સોનાની લગડી બને, અને કાચા હીરા પર અનેક પહેલ પડે ત્યારે જ તેમાંથી ખરો ચળકાટ બહાર આવે. શેરડીનું ગળપણ અને ચંદનની શીતળતા ગમે તેવા સંજોગોમાં મટી શકતા નથી, તેમ સજ્જનો અનેક વિપત્તિઓને સમતાથી અને સ્વેચ્છાએ સહન કરીને શાશ્વત સત્યના દ્રઢ અવલંબનથી અંતે વિજયવંત બની જાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય.
આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય 7મો. મહત્તા શેની. મહામૂલી આ માનવીની જિંદગી પામીને કાંઈક એવું મેળવવું જોઈએ, કાંઈક એવું કરવું જોઈએ કે જે અમૂલ્ય હોય, અપૂર્વ હોય, શાશ્વતનો અનુભવ કરાવનાર હોય અને સૌ કોઈને પણ પ્રસન્નતા પ્રદાન કરનારું હોય. આવા વિચારપૂર્વક જ્યારે આપણે જીવન જીવતા હોઈએ ત્યારે જ આપણે સાચા માનવ બની શકીએ છીએ. જો કેવળ તુચ્છ સ્વાર્થમાં માત્ર પોતીકું પેટ ભરવામાં જ કે પશુની માફક પોતાનું અને પોતાના બચ્ચાઓનું જતન કરવાના કાર્યોમાં જ જીવનની બધી ક્ષણો વીતી જતી હોય તો તેવા જીવનમાંથી કોઈ સુગંધ પ્રસરી શકે નહીં અને અન્યને પણ આપણા માધ્યમથી આનંદની કાંઈ ઝલક મળી શકે નહીં. માણસની જિંદગીને પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય વિચારકોએ શ્રેષ્ઠ ગણી છે, કારણ કે તે માત્ર મનના તરંગો અનુસાર જ નહીં પણ સ્વતંત્ર વિચારથી સારા નરસાનો ભેદ વિચારી સારામાં પ્રવર્તીને નરસાથી નિવર્તી શકે છે. આ વિચાર વિવેક જ્ઞાન જ મનુષ્યને અન્ય સમસ્ત પ્રાણી સૃષ્ટિથી જુદો તારવી અને સર્વશ્રેષ્ઠ પ્રાણી તરીકે પ્રસ્થાપિત કરે છે. એટલે the human is the most highly evolutionized among animal kingdom. વળી આપણને જે વાણી મળી છે તે પણ સર્વોચ્ચ કક્ષાની છે. તેનો સદુપયોગ જો આપણે ખરેખર કરી શકીએ તો અડધી જિંદગીનો જંગ તો માત્ર તેનાથી જ જીતી જવાય. ધીરી, મધુરી, પ્રેમપૂર્ણ અને યથાયોગ્યપણે આદર દેવાવાળી વાણી આપણા સચ્ચારિત્રની એક મુખ્ય પરાશીશી છે અને જે સચ્ચારિત્રવાન છે તે જ મહાન છે. હૃદયને એટલું વિશાળ, વિરાટ અને વિશુદ્ધ બનાવતા જઈએ કે પ્રભુ અને પ્રભુનો સમસ્ત પરિવાર સપ્રેમ તેમાં પધારે અને કાયમી મુકામ કરે. બસ આ જ શાશ્વતનો સ્વીકાર છે અને નશ્વર પ્રત્યેની ઉદાસીનતા છે. જે ક્ષણિકમાં અટકતો નથી તેની શાશ્વત પ્રત્યેની ગતિ એવી તો તેજીલી થાય છે કે તેનો થોડા કાળમાં જ શાશ્વત પદની પ્રાપ્તિ થઈ જાય છે. જુઓ સુવિચાર, પ્રેમ અને ઉદારતાનો મહિમા. આમાં નથી કાંઈ કષ્ટ કે નથી કાંઈ વિઘ્ન. બસ જરૂર છે એક સાચી નિષ્ઠાની અને તથાગત રાહબરની. ચાલો આપણે સૌ સત્સંગના સહારે શાશ્વતની દિશામાં નક્કર પગલાં માંડીએ અને નશ્વર તરફની નજરને હટાવીને આજથી જ સાચી મહત્તા માટેની વિજયકૂચની રણભેરી બજાવીએ. વિજયી હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય 8મો. આંતરપ્રાંતીય પ્રવાસો દ્વારા રાષ્ટ્રીયતા. આપણો ભારત દેશ ઐતિહાસિક, ભૌગોલિક, ભાષાકીય, સામાજિક રિવાજો, પહેરવેશ, ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનકો અને પર્વ ઉત્સવો આ બધાય દ્રષ્ટિકોણથી વિચારતા અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલો છે. આ કારણથી તે એક દેશ કરતાં એક મોટા ઉપખંડ સમાન વધારે છે. આ કારણથી પાશ્ચાત્ય વિચારકોએ તેને ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ કહ્યો છે અને વ્યવહારુ દ્રષ્ટિએ વિચારતા તે સત્ય છે. હવે જ્યારે આપણે પાકિસ્તાન, બ્રહ્મદેશ, સિલોન અને બાંગ્લાદેશથી જુદા પડ્યા છતાં એક થઈને રહેવાનું છે ત્યારે એ જરૂરી બની જાય છે કે આપણે જુદા જુદા પ્રાંતો, પહેરવેશ અને સભ્યતાવાળા આપણા દેશવાસીઓને પૂરતા પ્રમાણમાં મળીએ, તેઓની ભાષા શીખીએ અને તેમની સાથે પૂર્ણ આત્મીયપણાનો વ્યવહાર કરીએ.
પ્રથમ આપણે ભારતીય છીએ અને પછી મરાઠી, ગુજરાતી કે પંજાબી છીએ એવી મનોવૃત્તિ સ્પષ્ટ રીતે આપણા દિમાગમાં ઉપજાવીએ અને એવો જ વ્યવહાર કરીએ. પ્રવાસો, યાત્રાધામોના દર્શનો, વિદ્યાર્થીઓ અને યુવકોના પર્યટન પ્રવાસો, મોટા શહેરોમાં એક જ બહુમાળીય મકાનમાં સાથે રહેવું, એકબીજાને ખાવા પીવાની, પહેરવા ઓઢવાની અને સંસ્કાર પ્રણાલીઓની પૂરતા પ્રમાણમાં આપલે કરીએ અને અમુક વિશેષતા જાળવ્યા છતાં અભિન્નપણે ભારતીય બનીને રહીએ. આ માટે રાષ્ટ્રીય ઉત્સવો અને સામાજિક પ્રસંગોમાં તો એકબીજાને મળીએ જ, પણ અમુક ધાર્મિક પર્વોમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં થનારા મોટા સંત સંમેલનો, સર્વધર્મ સંમેલનો અને જાહેર પ્રાર્થનાઓ, કથા સભાઓ, મુશાયરાઓ, સાહિત્ય સંમેલનો, વ્યાવસાયિક સંમેલનો અને ડાયરાઓ, કવાલીઓ આદિના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લઈએ. આ બાબતમાં બૃહદ હિન્દુ સમાજ સૌથી વધારે ઉદાર છે, જ્યારે મુસલમાન અને ખ્રિસ્તી ભાઈઓ વધારે સંકીર્ણ અને અતડા જેવા રહે છે, જે સારા ઈંધણની નિશાનીઓ નથી. કોઈ ઉદાર, દ્રષ્ટિવાન, અદ્યતન, શિક્ષણ પ્રાપ્ત અને સારા વક્તા, સાહિત્યકાર, સંત મહાત્મા આપણા ગામમાં કે શહેરમાં આવે ત્યારે અવશ્ય તેમનો લાભ સૌ કોઈએ લેવો જોઈએ અને ભારતની વિવિધતામાં પણ એકતાના સૂત્રમાં પોતાના વર્તનથી પોતાનો સૂર પુરાવવો જોઈએ. મોટા શહેરોમાં આ સમન્વયાત્મક દ્રષ્ટિકોણ અમુક પ્રમાણમાં સિદ્ધ થયો છે, પણ હજુ લાંબી મંજિલ બાકી જણાય છે. આ માટે યુવા સંગઠનોનું કાર્યશક્તિબળ અને પ્રૌઢો અને વયસ્કોનું અનુભવોનું સંમિશ્રણ કરીએ અને તેમાં મહિલાઓ પણ પૂરતી સંખ્યામાં જોડાય તો આ કાર્ય વધારે સારી રીતે સિદ્ધ થાય. આ બાબતમાં પાદવિહાર કરનારા જૈન સાધુ સંતો સતીઓ અને હિન્દુ સાધુઓ તથા ફકીરો સારું યોગદાન આપી શકે, જેની ઠીક ઠીક ઝાંખી આપણને વિનોબાજીની પદયાત્રામાં અને ભારત જોડોની યાત્રામાં થઈ ગણાય. ભારત ધર્મનિરપેક્ષ નહીં, ધર્મપ્રાણ દેશ છે. સાંપ્રદાયિક જનૂન, અન્ય ધર્માવલંબીઓ પ્રત્યેનો અભાવ, બીજાની ધર્મ માન્યતાઓ અને ક્રિયાઓની નિંદા ટીકાથી દૂર રહેવાનું છે અને ધર્માંતર કરાવવાની હીન પ્રવૃત્તિઓને સદંતર બંધ થાય તેવો લોકમત તેમજ કાયદાકીય કડક કાર્યવાહી પણ અમલમાં લાવવાની જરૂર છે. બાકી તો સર્વ ભારતીયો જાણી લેજો કે આ દેશમાં જ્યારે ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, હરિભદ્ર, હેમચંદ્ર, નાનક, કબીર, નરસિંહ મહેતા, ઈસુ ખ્રિસ્ત, બાદશાહ ખાન, વિવેકાનંદ, અજમેરના સૂફી સંત મોયુદ્દીન ચિશ્તી, મૌલાના અબુલ કલામ આઝાદ અને ગાંધીજી વિનોબાજીની સત્ય, અહિંસા, વિશ્વ બંધુત્વ, સર્વધર્મ સમભાવ, ઉદારતા, તપ, ત્યાગ, સમતા, પ્રામાણિકતા, ઇન્સાનિયત અને સમસ્ત જગતના મનુષ્યોના હિતની વાતને ભૂલી જવામાં આવશે ત્યારે ભારત દેશ ભારતીય અસ્મિતાને ખોઈને એક ભૂતકાળના ઇતિહાસની ભૂતાવળ માત્ર બનીને રહી જશે. માટે આપણે સમસ્ત ભારતને, ભારતના એક અદના આદમીની અસ્મિતાને, તેના ભવ્ય ભૂતકાળને, ભારતીય તત્વજ્ઞાનને અને ભારતના આકાશને, પાણીને, હવાને, ખેતરોને, ઉદ્યોગોને, જંગલોને, નદીઓને, પર્વતોને, સૈન્યને, સ્મારકોને, અનેકવિધ કળાકૃતિઓને અને તેની સર્વોત્તમ અધ્યાત્મ પ્રણાલીઓને જાણીને, આવકારીને, સ્વીકારીને કૃતાર્થ બનવાનો સંકલ્પ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદગુરુ દેવ કી જય. આપણો સંસ્કાર વારસો. લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી. વિષય 9.
ફરજ અને હક. આ જમાનો ઇઝી મની અર્થાત ફોગટનું ધન કોઈ પણ ઉપાય મેળવી લેવાનો બની ગયો છે. સમગ્રતાથી વિચારીએ તો દરેક બાબતમાં વધારે મેળવી લેવું અને ઓછું આપવું એવી હીન વૃત્તિ આપણા સમાજમાં અને દિમાગમાં ઘર કરી ગઈ છે. આ કારણથી લગભગ બધા જ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે અને દેશ ખાડે ગયો છે. એમ કહીએ તો અતિશયોક્તિ નથી. થોડા દ્રષ્ટાંતો દ્વારા સ્વનિરીક્ષણ કરીએ. પહેલું, જેમણે જન્મ, ઉછેર, શિક્ષણ અને સંસ્કારો આપ્યા તેવા મા બાપની સેવા કરવા આપણે કેટલા તત્પર છીએ. બીજું, બેંક, LIC, પોસ્ટ કે પોલીસ ખાતામાં કેટલા કલાકની ફરજ બજાવીએ છીએ. વારંવાર હડતાળો પાડી, યુનિયનિઝમને આધીન થઈ પગાર વધારો માગીએ જઈએ છીએ અને કામ ઓછું કરવું પડે એવી માગણીઓ કરતા જ જઈએ છીએ. ત્રીજું, શાળા કોલેજોમાં પૂરો પગાર મળે છે પણ ત્યાં તો નામ માત્ર ભણાવીએ છીએ. શક્તિ તો બધી ખાનગી ટ્યુશન કરવામાં જ વાપરીએ છીએ. ચોથું, વિદ્યાર્થી તરીકે વિદ્યા પ્રાપ્ત કરવાની મહેનત કરતા નથી. કોલેજમાં પીરિયડ ભરતા નથી અને પરીક્ષાના પેપરો પૈસાના જોરે ફોડી નાખીએ છીએ. શું આવું વિદ્યાર્થી જીવન હોય? પાંચમું, જે સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમનાથી થોડા જ વખતમાં અલગ થઈ જઈએ છીએ. પોતાને સ્વયંસ્ફુરિત જ્ઞાન થયું છે એમ કહીએ છીએ. ગુરુનો ઉપકાર ઓળવીએ છીએ અને કથનચિત તેમની સાથે જ અનહેલ્ધી કોમ્પિટિશન કરવાનું અધમ કૃત્ય પણ કરીએ છીએ. છઠ્ઠું, મા બાપ તરીકે બાળકોના ભણતર અને ઘડતર પ્રત્યે બેદરકાર છીએ. કહીએ છીએ કે અમને બાળકો સાથે બેસવાનો સમય નથી. યાદ રાખીએ કે 14-15 વર્ષે છોકરો ચીડિયો, રખડેલ કે સામાબોલો થઈ જાય ત્યારે તેનો વાંક કાઢીએ છીએ પણ આપણે આપણી ફરજ બજાવી નથી એવો ઇકરાર કરતા નથી. સાતમું, બેહદ કાળું નાણું ભેગું કરીએ છીએ. યોગ્યપણે કર ભરવાની ફરજ બજાવતા નથી અને પછી સરકારને અનેક પ્રકારે વગોવીએ છીએ અથવા ઇન્કમ ટેક્સનો દરોડો પડતા હૃદયરોગના ભોગ બનીએ છીએ. તો અહીં કહેવાનો આશય છે કે હક અને ફરજ બંનેનો આપણા જીવનમાં યથાયોગ્યપણે વિકાસ સ્વીકારવો જોઈએ, કારણ કે બંનેના અન્યોન્યાશ્રયથી જ સાચો વિકાસ સંભવે છે. હૃદયના સાચા ભાવથી પોતાની ફરજ બજાવીએ અને યોગ્ય હકની માગણી કરીએ. કવચિત તેને માટે સત્યાગ્રહમાં પણ જોડાઈએ. આમ આ બંનેનું સંતુલન કરીએ તો વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રગતિ થઈ શકે અને સુખ, શાંતિ, સગવડ અને સૌજન્યની અનુભૂતિ થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.